વિદ્યાર્થી મિત્રો, આજે આપણે ધોરણ 6 ની અંદર વિષય ઇંગ્લિશની અંદર આપણે અસાઇનમેન્ટનું સોલ્યુશન કરવાના છીએ. આજે આપણે પ્રશ્ન નંબર 1 એમાં યુનિટ 1 નું સંપૂર્ણ સોલ્યુશન આ વિડીયોમાં આપણે કરવાના છીએ. તો વિદ્યાર્થી મિત્રો, અહીંયા આપણે પેરેગ્રાફનો અભ્યાસ કરીને આપણે પ્રશ્નના જવાબ આપવાના છે. સૌથી પહેલું છે હાઉ મેની ચિલ્ડ્રન વેર ધેર ઇન ધ બેડ. તેની અંદર આવશે ધેર વેર 5 ચિલ્ડ્રન ઇન ધ બેડ. બીજું છે વોટ ડીડ ધ લિટલ વન સે. તેમાં આવશે ધ લિટલ વન સેડ રોલ ઓવર રોલ ઓવર રોલ ઓવર. એના પછી ત્રીજું છે વોટ ડીડ દે ઓલ ડુ. તેમાં આવશે ધ ઓલ રોલેડ ઓવર ઇન ધ બેડ. ચોથું છે વેર ધ ચિલ્ડ્રન. તેમાં આવશે ઇન ધ બેડ. પાંચમું છે હાઉ મેની ચિલ્ડ્રન ફીલ ડાઉન. તેમાં આવશે 1. એના પછી આગળ બીજા નંબરનો પેરેગ્રાફ છે, એમાં છે પહેલો પ્રશ્ન વેર ધ ચિલ્ડ્રન. તેમાં આવશે ધ ચિલ્ડ્રન વેર ઇન ધ બેડ. બીજું છે હુ સેડ ટુ રોલ ઓવર. તેમાં આવશે ધ લિટલ વન સેડ ટુ રોલ ઓવર. ત્રીજું છે વાય ડીડ દે ઓલ રોલ ઓવર. તેમાં આવશે બીકોઝ ધ લિટલ વન સેડ ટુ રોલ ઓવર. ચોથું છે વોટ ડીડ ધ લિટલ વન સે. તેમાં આવશે ગુડ નાઇટ. એના પછી ત્રીજા નંબરનું પેરેગ્રાફ છે, એમાં પહેલો પ્રશ્ન છે હુ ઇઝ અવર ટીચર. તેમાં આવશે મિસ્ટર જોશી ઇઝ અવર ટીચર. બીજું છે વેર વોઝ મિસ્ટર જોશી લાસ્ટ મન્ડે. તેમાં આવશે મિસ્ટર જોશી વોઝ એટ સ્કૂલ લાસ્ટ મન્ડે. ત્રીજું છે વોઝ મિસ્ટર જોશી ઇન વાર્મ ક્લોથ્સ. તેમાં આવશે નો, મિસ્ટર જોશી વોઝ નોટ ઇન વાર્મ ક્લોથ્સ. ચોથું છે મિસ્ટર જોશી ઇઝ નેવર એટ હોમ ઓન. તેમાં આવશે મંડે. પાંચમું છે ધ સ્કૂલ વોઝ લાઇક અ. તેમાં આવશે રેફ્રિજરેટર. એના પછી છઠ્ઠું છે ધ ક્લાસ વોઝ લાઇક અ. તેમાં આવશે ફ્રીઝર. સાતમું છે આઈ લિફ્ટ ધ સ્કૂલ અર્લી બીકોઝ. તેમાં આવશે ઇટ વોઝ રેઇનિંગ હેવીલી. એના પછી ચોથો પેરેગ્રાફ છે, એમાં પહેલો પ્રશ્ન છે વેન ડીડ ધ રેઇન સ્ટોપ. તેમાં આવશે ધ રેઇન સ્ટોપ એટ નાઇટ. બીજું છે વાય વોઝ એવરીથિંગ ઓકે ધ નેક્સ્ટ ડે. તેમાં આવશે ધ નેક્સ્ટ ડે એવરીથિંગ વોઝ ઓકે બીકોઝ ધ સન વોઝ શાઇનિંગ. એના પછી છે ત્રીજું હાઉ મેની સ્ટુડન્ટ્સ વેર ધેર ઇન ધ ક્લાસ. તેમાં આવશે ધેર વોઝ 25 સ્ટુડન્ટ્સ ઇન ધ ક્લાસ. ચોથું છે મિસ્ટર જોશી વોઝન્ટ. તેમાં આવશે એટ સ્કૂલ. પાંચમું છે મિસ્ટર જોશી વોઝ ઇન બેડ બીકોઝ. તેમાં આવશે હી વોઝ સિક. તો વિદ્યાર્થી મિત્રો, આગળની નવી વિડીયોમાં આપણે યુનિટ 2ના દરેક પ્રશ્નોનું સોલ્યુશન છે આપણે કરાવીશું. તો વિદ્યાર્થી મિત્રો, તમે ચેનલને સબસ્ક્રાઇબ ન કરી હોય તો ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં, કારણ કે આપણી ચેનલ ઉપર તમને અસાઇનમેન્ટના દરેક સોલ્યુશન મળી જશે. અને તમારે કયા વિષયના સોલ્યુશન જોઈએ છે કમેન્ટ કરીને જરૂર જણાવજો.